કાંકરેજથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે તો હાલ અત્યારે કાંકરેજમાં વાત કરવામાં આવે તો દિયોદર રોડ ઉપર મેડિકોલ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે તો રૈયા આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાનનો ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે। અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। મેડિકોલ પાટિયા પાસે આઈસર ટ્રકની ટક્કરે વાન ફંગોળાઈ ગઈ હતી તો અકસ્માતમાં ખિલખિલાટ વાનના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે તો ઈજાગ્રસ્તોને થરા અને પાટણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પાટણ ખાતે રિફર કરતા એક મહિલાનું રસ્તામાં મોત થયું છે તો સગર્ભા મહિલા હંસાબેન ગોસ્વામીને સારવાર અર્થે ખસેડાતા તેમનું રસ્તામાં મૃત્યુ નીપજ્યું છે। વાનમાં સવાર આશા વર્કર ભાવનાબેન ગોસ્વામીનું પણ મોત થયું છે તો રૈયા આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાનને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। હાલ તો કાંકરેજ પાસે અકસ્માતની ઘટના બની જેને લઈને સમાચાર સામે આવ્યા છે તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા કિશોર નાયક જોડાઈ ગયા છે તો જે કિશોર જોઈએ તે કાંકરેજમાં મેડિકોલ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, શું છે સમગ્ર વિગત? જી હિનલ, જે પ્રકારે ગઈ સાંજે જે પ્રકારે જોઈએ તો કાંકરેજ તાલુકાના મેડિકોલ નજીક ખિલખિલાટ વાનનો અકસ્માત સર્જાયો છે। ખિલખિલાટ વાન અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટી જાનહાનિ થઈ હતી। જે પ્રકારે વાત કરો તો સ્થળ પર જ ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત થયું છે। આ બાબતને લઈને થરા પોલીસ પણ ત્યાં પહોંચી હતી। વાત કરવામાં આવે તો થરા દિયોદર હાઈવે મેડિકલ પર જે ખિલખિલાટ વાન અને આઈસર વચ્ચે અકસ્માત થયો ત્યાં 3 લોકોને ઈજાગ્રસ્ત થતા ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યાં ધારપુર ખાતે ખસેડાતા સગર્ભા મહિલા હંસાબેન ગોસ્વામીનું પણ સારવારથી મૃત્યુ નીકળ્યું હતું। ત્યારબાદ થોડાક સમય બાદ ત્યાં એક બીજી મહિલા ત્યાં હતી જે આશા વર્કર હતી, જે ભાવનાબેનનું પણ મોત થયાનું સામે આવ્યું છે। હાલ બંને મહિલાઓનું ખરાબ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમઆરથી ખસેડવામાં આવ્યા છે અને એક પુરુષ અને 2 સ્ત્રીઓનું મોત થતા પંથકમાં કમકમાટ મોતના લીધે લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ અત્યારે કાંકરેજ પંથકમાં 2 મહિલા અને એક ડ્રાઈવરના મોતથી હાલ તો અત્યારે પંથકમાં શોકનો માહોલ છે। ઈજાગ્રસ્તોને થરા અને પાટણ સારવાર અર્થે ખસેડાયા છે તો કાંકરેજમાં દિયોદર રોડ ઉપર મેડિકોલ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો।